ગતિ વિશેની ગેલિલિયોની વિચારસરણી સમજાવો। ગેલિલિયો નામના એક વૈજ્ઞાનિક હતા છોકરાઓ, જેમણે ગતિ પર પ્રયોગ કર્યો હતો। તો એ પ્રયોગ આપણે સમજાવવાનો છે। ગેલિલિયોએ બે ઢાળવાળી સપાટી લીધેલી અને લખોટી લીધી હતી, તો એના પર એક પ્રયોગ કર્યો હતો। એ પ્રયોગ આપણે સમજાવવાનો છે, બરાબર? તો શું લખી શકીએ છોકરાઓ? તો જો ગેલિલિયોએ ઢાળ પરથી ગતિ કરતા પદાર્થ માટે અવલોકન કર્યું કે ઢાળ પરથી ગતિ કરતો પદાર્થ એટલે ધારો કે આપણે ઢાળ લઈ લઈએ, એના પછી એક લખોટીને આપણે કપડાવીએ છીએ, તો ઢાળ પરથી ગતિ કરતો પદાર્થ કહેવાય। તો ઢાળ પરથી ગતિ કરતા પદાર્થ માટે બે વસ્તુઓ અવલોકી। પહેલા, જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પરથી ઉપરથી નીચે તરફ જાય છે, ઢાળવાળી સપાટીમાં ઉપરથી નીચે તરફ જાય છે, ત્યારે તેના વેગમાં વધારો થાય છે। ઢાળવાળી સપાટીમાં છે ઉપરથી નીચે તરફ જાય લખોટી, ત્યારે તેના વેગમાં શું થાય છે? વધારો થાય છે। તમે ઘરે પ્રેક્ટિકલ કરી શકો છો। એક ઢાળવાળી સપાટી લેવાની, પૂટી લેવાનું, આમ ગોઠવી દેવાનું, એક લખોટીને કપડાવવાની, તો લખોટીનો વેગ અહીંયા ધીમો છે, જેમ જેમ આગળ જશે એનો વેગ શું થઈ જશે? વધી જશે। અને વેગ વધે તેવી ગતિને કેવી ગતિ કહેવાશે? પ્રવેગી ગતિ કહેવાશે। એટલે કે લખોટી પ્રવેગી ગતિ કરે છે, બરાબર? પછી બીજું શું અવલોકન કર્યું એને? ગેલિલિયોએ બીજું અવલોકન આવું કર્યું, લખોટી જ્યારે ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર જાય છે ત્યારે તેનો વેગ ઘટે છે। ઢાળવાળી સપાટી છે, લખોટીને આપણે નીચેથી ઉપર ફેંકીએ છીએ, તો નીચેથી ઉપર જાય એટલે જેમ ઉપર જાય એમ એનો વેગ શું થશે? ઘટશે। એટલે કે લખોટી જ્યારે નીચેથી ઉપર જાય ત્યારે વેગ ઘટે અને ઉપરથી નીચે જાય ત્યારે વેગ વધે। વેગ ઘટે એવી ગતિને કેવી કહેવાશે? પ્રતિપ્રવેગી ગતિ। એટલે કે લખોટી પ્રતિપ્રવેગી ગતિ કરે છે, બરાબર? એટલે એને ઢાળવાળી સપાટી લીધી હતી, પણ અહીંયા એને ઢાળવાળી સપાટી કેવી લીધી હતી? તો કે ઘર્ષણવાળી, કંઈક ઘર્ષણ હોય, બરાબર? કંઈક ઘર્ષણ તૈયાર થાય। પણ હવે એને બે સપાટીઓ લીધી, અને બે સપાટીઓ કેવી લીધી? ઘર્ષણ રહિત સપાટીઓ લીધી। આ રહ્યું જો। ત્યારબાદ ઘર્ષણ રહિત બે ઢાળવાળી સપાટીનો અભ્યાસ કરી તેના પરથી અવલોક્યું કે બે કેવી ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટીઓ લીધી। અહીંયા ઢાળ છે અને અહીંયા ઢાળ છે, પણ ઘર્ષણ રહિત, ઘર્ષણ નથી, બરાબર? એના માટે બે અવલોકન કર્યા। પહેલું અવલોકન શું કર્યું? બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટી પરથી કોઈ એક સપાટી પરથી અમુક ઊંચાઈએથી લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવા દેવામાં આવે તો લખોટી બીજા ઢાળ પર એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે। એટલે એક કામ કરીએ વિદ્યાર્થીઓ, લીટીને ફરીથી સમજીએ। શું કહે છે? બે ઢાળવાળી સપાટીઓ લીધી, ધારો કે સેમ ટુ સેમ આવી બે ઢાળવાળી સપાટીઓ લીધી, બેઓના ઢાળ સરખા છે, એટલે અહીંયા બેઉ સરખો ખૂણો બનાવે છે એવું કહેવાય। કોક સપાટીએથી આપણે લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરી, ધારો કે અહીંથી મેં લખોટીને છોડી દીધી, તો લખોટી અહીંથી ગતિ કરતા કરતા નીચે જશે અને નીચેથી પછી ઉપર જશે, પણ કેટલી ઉપર જશે? તો અહીંયા જેટલી ઊંચાઈ એને પ્રાપ્ત કરી હશે એટલી જ ઊંચાઈ અહીંયા આગળ પ્રાપ્ત કરશે। એટલે બંને બાજુમાં કેવી ઊંચાઈ પ્રાપ્ત કરશે? સરખી ઊંચાઈ પ્રાપ્ત કરશે। ધારો કે તમે લખોટીને અહીંથી છોડી હોત તો લખોટી અહીં સુધી પહોંચે, તમે લખોટીને અહીં છોડો તો લખોટી આ બાજુમાં અહીં સુધી પહોંચે। તો આ બાજુમાં જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હોય એટલી જ ઊંચાઈ આ બાજુમાં પ્રાપ્ત કરશે। ક્યારે? જ્યારે ઘર્ષણ રહિત બે ઢાળ હોય ત્યારે, બરાબર? પછી બીજું પોઈન્ટ એને શું કહ્યું? બીજું પોઈન્ટ એવું કહ્યું, હવે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે તો ઊંચાઈ તેટલી જ પ્રાપ્ત કરે છે, પરંતુ આ માટે તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે, બરાબર? એક સપાટીનો ઢાળ એમનો એમ રાખીએ છીએ। ચલો જોઈએ છોકરાઓ, અહીંયા આગળ બે ઢાળવાળી સપાટીઓ લીધી, આ બીજી ઢાળવાળી સપાટીઓ લીધી, બરાબર? અહીંયા ઢાળ કંઈક છે, હવે આનો ઢાળ ધીમે ધીમે ઘટાડીએ છીએ। મતલબ શું? ધારો કે વિચારીએ કે પહેલા ધારો કે આટલો ઢાળ હતો, આટલો, બરાબર? પછી ઢાળ ઘટાડીએ એટલે ઢાળ આટલો કર્યો, ઓછો ઢાળ કર્યો, હજુ ઢાળ ઓછો કરવો હોય, હજુ ઢાળ ઓછો કરીએ તો આટલો ઢાળ કરીએ, હજુ ઢાળ ઓછો કરીએ છીએ, એનો મતલબ કે આવી રીતે આટલો ઢાળ કરીએ છીએ, બરાબર? તો આનો મતલબ ઢાળ આપણે ઘટાડતા જઈએ છીએ, તો ઢાળ ઘટાડતા જઈએ તો શું થાય? તો કે એક સપાટીનો ઢાળ અચળ રાખવાનો, આ બાજુનો ઢાળ અચળ
વધુ અંતર કાપશે. અહીંયા આગળ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હોય એવો કોઈ ઢાળ આપણે બનાવીએ તો અહીંયા જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હોય પ્રારંભમાં જેટલી ઊંચાઈ હતી એટલી જ ઊંચાઈ અહીંયા પ્રાપ્ત કરશે. એના માટે એને અંતર કેવું કાપવું પડશે? વધારે અંતર કાપવું પડશે. અંતર કેવું કાપવું પડશે? વધારે. આ બાજુમાં આટલું અંતર કાપવું પડે છે, જ્યારે આ બાજુમાં આટલું બધું અંતર કાપવું પડે છે. બરાબર? એટલે સરખી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે અંતર એને વધારે કાપવું પડે છે. જ્યારે ઢાળ ઘટાડતા જઈએ છીએ ત્યારે આ બાજુમાં એને અંતર વધારે વધારે કાપતા જવું પડે છે સરખી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે. બરાબર? પછી શું કર્યું? હવે જો ઢાળ શૂન્ય કરી દેવામાં આવે, ઢાળને શૂન્ય કરી દો. શૂન્ય કરી દો મતલબ કે આ સપાટી સમસીધી બનાવી દીધી. આ સપાટી સમસીધી સપાટી બનાવી દીધી. આવી સપાટી આ ઢાળ હતો એ ઢાળને ઘટાડતા 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 0 કરી નાખ્યો. બરાબર? તો ઢાળ શૂન્ય થઈ ગયો તો શું થયું કે જો ઢાળ શૂન્ય કરી દેવામાં આવે તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સતત ગતિ કરશે. અહીંયા આગળ જેટલી ઊંચાઈથી આપણે લખોટીને ફેંકી, અહીંયાથી ફેંકી એમ એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સતત ગતિ કરશે. લખોટી આગળ ને આગળ દબાડતી જશે. બરાબર? પણ ક્યારે? જ્યારે ઘર્ષણ રહિત સપાટી હોય ત્યારે. તમને ખબર છે ઘર્ષણ હોય તો લખોટી અટકી જશે. બરાબર? આ ઘર્ષણ રહિત સપાટી હોય તો મૂળ ઊંચાઈ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સતત ગતિ કરતી રહેશે. એના પછી આ 4 પરથી નિષ્કર્ષ શું આવ્યો વિદ્યાર્થીઓ? તો નિષ્કર્ષ એવો આવ્યો લખોટીની ગતિ બદલવા માટે બળ જરૂરી છે. લખોટીની ગતિને બદલવા માટે બળ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બાહ્ય બળ જરૂર પડતો નથી. લખોટીની ગતિની દિશા બદલે, ધારો કે આમ છે અને આમ જવું છે, કાં તો આમ છે અને આમ જવું છે, ગતિ બદલવું હોય તો બળની જરૂર પડે છે. ગતિ ચાલુ રાખવી હોય તો કોઈ બાહ્ય બળની જરૂર પડતી નથી. આ ગેલેલિયોએ નિષ્કર્ષ કાઢ્યો. બરાબર? ચલો ફરીથી વિદ્યાર્થીઓ એકવાર જોઈ લઈએ. ગેલેલિયોની વિચારસરણી સમજાવવાની છે. તો ગેલેલિયોની વિચારસરણીમાં પહેલા શું આવશે? તો કે પહેલા ઘર્ષણવાળો ઢાળ લીધો. ઘર્ષણવાળો ઢાળ લીધો તો શું કર્યું? જ્યારે એક ઢાળ પરથી લખોટી, એવું કહ્યું કે એક ઢાળ પરથી લખોટી જ્યારે ઉપરથી નીચે જાય છે ત્યારે તેનો વેગ વધે છે. વેગ વધે છે એટલે લખોટી કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. બીજામાં શું કહ્યું કે લખોટી જ્યારે ઢાળ પર નીચેથી ઉપર જાય છે ત્યારે તેનો વેગ ઘટે છે, અને વેગ ઘટે છે એટલે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. પછી એને બે ઢાળવાળી સપાટી લીધી. બે ઢાળવાળી સપાટીમાં પહેલા બંનેના ઢાળ સમાન રાખ્યા. અહીં બંને સપાટીઓ ઘર્ષણ રહિત છે, યાદ રાખવાનું છે. બે ઢાળવાળી સપાટી લીધી, બંનેના ઢાળ સમાન રાખ્યા. કોઈ એક ઊંચાઈથી લખોટીને ગબડાઈ તો બીજી બાજુમાં એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે. બરાબર? પછી બીજામાં એને શું કર્યું? એક સપાટીનો ઢાળ અચળ રાખ્યો, બીજી સપાટીનો ઢાળ ધીમે ધીમે ઘટાડતા ગયા. બીજી સપાટીનો ઢાળ ધીમે ધીમે ઘટાડતા ગયા. તો ઢાળ ધીમે ધીમે ઘટાડીશું. હવે અહીંથી કોઈ ઊંચાઈથી લખોટીને ફેંકીશું તો આ બાજુમાં શું થશે? લખોટી એટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે ખરી, પણ એના માટે એને અંતર કેવું કાપવું પડશે? વધારે અંતર કાપવું પડશે. બરાબર? પછી એક ટાઈમ એવો કર્યો કે આપણે આનો ઢાળ ઘટાડતા ઘટાડતા 0 કરી નાખ્યો. ઢાળ 0 કરી નાખ્યો. હવે અહીંયાથી આપણે લખોટીને ગબડાઈએ છીએ તો લખોટી સતત ગતિ કરતી રહેશે. ક્યાં સુધી? મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા સુધી. બરાબર વિદ્યાર્થીઓ? તો અહીંયા આગળ આપણે ગેલેલિયોની વાત પૂરી થઈ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. 3 માર્ક્સની મોસ્ટ એમ્પી થિયરી છોકરાઓ, ચેપ્ટરનો મોસ્ટ એમ્પી ટોપિક હવે ચાલુ થઈ રહ્યો છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. બરાબર? તો પ્રથમ નિયમ કંઈક આ પ્રમાણે છે વિદ્યાર્થીઓ. જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહે છે, અને ગતિ કરતો હોય તો પોતાની ગતિ ચાલુ જ રાખે છે. બરાબર? ન્યૂટન નામના વૈજ્ઞાનિકે છોકરાઓ 3 નિયમો આપ્યા હતા, જેમાંનો પહેલો નિયમ આ છે કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ન લગાવવામાં આવે ત્યાં સુધી જો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે છે, અને જો ગતિમાં હોય તો પોતાની ગતિની અવસ્થા ચાલુ રાખે છે. બરાબર? જેને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહે છે. બરાબર? એક ઉદાહરણ આપણે જોઈએ છોકરાઓ. એક ઉદાહરણ આપણે જોઈએ. એમાં મેં 2 ભાગ પાડી દીધા છે. પહેલો ભાગ, જો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે છે,
એટલે ફોર એક્ઝામ્પલ એક ટેબલ પર આપણે ચોપડી મૂકેલી છે, ચોપડી પર આપણે કોઈ પણ પ્રકારનો ટેબલ છે, ટેબલ પર મેં એક ચોપડી મૂકી રાખી છે, ચોપડી પર હું કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડતી નથી તો ચોપડી વર્ષો સુધી તેવી સ્થિરની સ્થિર જ રહેશે, કેમ કે એના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય અસંતુલિત બળ લાગતું નથી. એટલે જો પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો પોતાની ગતિની અવસ્થા ચાલુ રાખે છે. પણ ક્યારે? જ્યારે ઘર્ષણ બળ ના હોય ને ત્યારે. બરાબર? તો સ્થિર હોય તો સ્થિર. એનું એક ઉદાહરણ તમારે લખવાનું કે ટેબલ પર એક પુસ્તક મૂકેલી છે, પુસ્તક પર બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી પુસ્તક પોતાની સ્થિર અવસ્થાને જાળવી રાખશે. બરાબર? ચાલો, ગતિમાં હોય તો ગતિમાં, જો પદાર્થ ગતિમાં હોય તો પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખે છે. એનું એક ઉદાહરણ આપણે જોઈએ તો દાખલા તરીકે ઘર્ષણ રહિત સપાટી લીધેલી છે. ઘર્ષણ રહિત સપાટી વાસ્તવમાં શક્ય નથી. તમે ગમે તેટલી સપાટી પર ઓઇલ ગ્રીસ કરેલું હોય તો પણ એ સપાટીમાં કંઈક ઘર્ષણ તો રહે જ છે. પણ આપણે એક ઉદાહરણ વિચારીએ કે ધારો કે ઘર્ષણ રહિત સપાટી છે. હવે એ સપાટી પર હું એક લખોટીને ગબડાવું છું તો શું થશે? સપાટી ઘર્ષણ રહિત છે એટલે લખોટી આગળ ને આગળ ગતિ ચાલુ જ રાખે છે. બરાબર? પણ વાસ્તવમાં એ શક્ય નથી. વાસ્તવમાં કંઈક ઘર્ષણ બળ તો હોય જ. તો ધારો કે ઘર્ષણવાળી સપાટી હોય તો ઘર્ષણવાળી સપાટી હોય તો શું થશે? ઘર્ષણવાળી સપાટી છે એના પર મેં લખોટીને ગબડાઈ તો લખોટી અમુક ગતિ કરીને પછી શું થશે? અટકી જશે. બરાબર? તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે. છેલ્લે તમારે એક લીટી લખવાની કે ન્યૂટનની ગતિના નિયમને જડત્વનો નિયમ પણ કહે છે. જડત્વનો નિયમ પણ કહે છે. બરાબર? તો કેટલું લખવાનું? પહેલા સ્ટેટમેન્ટ લખવાનું કે જ્યાં સુધી સ્થિર હોય ત્યાં સુધી સ્થિર રહે છે અને ગતિમાં હોય તો પોતાની ગતિની અવસ્થા ચાલુ રાખે છે. એનું સ્ટેટમેન્ટ થયું. પછી સમજૂતીમાં બે ભાગ પાડી દેવાના કે સ્થિર હોય તો સ્થિર, તો એનું એક ઉદાહરણ આપી દેવાનું, અને ગતિમાં હોય તો ગતિમાં રહે છે એનું એક ઉદાહરણ આપી દેવાનું, અને છેલ્લે ન્યૂટનના ગતિના નિયમને જડત્વનો નિયમ પણ કહે છે. બરાબર? તો આ 2 માર્ક્સની આઈએમપી થિયરી તમારી અહીંયા પૂરી થઈ. એના પછી નાનો પ્રશ્ન જોઈ લઈએ વિદ્યાર્થીઓ. નાના પ્રશ્નો કંઈક આ પ્રમાણે છે. જડત્વ, અહીં એક નવો શબ્દ આવ્યો તો જડત્વ. તો જડત્વ એટલે શું? તેના પ્રકાર કેટલા છે અને કયા કયા? તો જડત્વની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે. એક માર્ક્સમાં કદાચ પૂછે કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પોતાની સ્થિર કે અચળ વેગી ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. બરાબર? પદાર્થ પર જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું બળ ન લાગે તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહેશે, અને અચળ વેગી ગતિ કરતો હશે તો અચળ વેગી અવસ્થા જાળવી રાખે છે જાતે પદાર્થ પોતે. બરાબર? તો પદાર્થના આ પ્રાકૃતિક ગુણધર્મને જડત્વ કહે છે. આપણે એવું કહે છે આ જળ જેવો છે, જળ જેવો એટલે એની જાતે ફેરફાર થાય જ નહીં, જેમ પડ્યો હોય એમને એમ પડ્યો રહે. બરાબર? તે પદાર્થના એવા ગુણધર્મને શું કહેવાશે? જડત્વ કહેવાશે. સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો ગતિ ચાલુ જ રાખે, પોતે જાતે કોઈ ફેરફાર કરે નહીં. તો પદાર્થના ગુણધર્મને શું કહેવાશે? જડત્વ. જડત્વના કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે. કયા કયા? સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. આના વિશે વધારે ડિટેલમાં હમણાં નેક્સ્ટ પ્રશ્નમાં ભણીશું. જડત્વ એટલે શું? તેના કેટલા પ્રકાર છે? દરેક પ્રકાર યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. છોકરાઓ, જડત્વ વિશે આપણે ભણવાનું છે. જડત્વ એક નવી રાશિ છે. તો એ જડત્વ શું છે એ આપણે જોઈએ. તો જડત્વની કંઈક વ્યાખ્યા આ પ્રમાણે છે. પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. અસંતુલિત બાહ્ય બળ એટલે શું વિદ્યાર્થી? ધારો કે મને ખૂબ ખેંચે છે, આ બાજુમાં મને 6 ન્યૂટન બળ લાગે છે, આ બાજુમાં મને 6 ન્યૂટન બળ લાગે છે, તો બંને બાજુથી સમાન બળ લાગે છે, તો હું એક પણ બાજુ ખેંચાઈશ નહીં. તેવા બંને સંતુલિત બળ કહેવાય. પણ ધારો કે આ બાજુમાં 12 ન્યૂટન બળ લાગે છે અને આ બાજુમાં 6 ન્યૂટન બળ લાગે છે, તો હું કઈ બાજુમાં ખેંચાઈ જઈશ? તો આ બાજુમાં ખેંચાઈ જઈશ. તો હું આ બાજુમાં ખેંચાઈ ગઈ તો મને કયું બળ લાગ્યું કહેવાય? અસંતુલિત બળ લાગ્યું કહેવાય. જો બંને બાજુ સમાન મૂલ્ય હોય તો સંતુલિત બળ, અને જો સમાન મૂલ્ય ન હોય
એક બાજુમાં વધારે મૂલ્ય હોય અને એક બાજુમાં ઓછું મૂલ્ય હોય તેવા બળને કેવો કહેવાશે? અસંતુલિત બળ. એટલે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. બરાબર? બીજા શબ્દોમાં કહીએ તો પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. ગુણાત્મક રીતે કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. એટલે ધારો કે હું એક પદાર્થ છું, જો હું સ્થિર છું તો હું સ્થિર રહેવા જ પ્રયત્ન કરીશ. હું સ્થિર છું તો હું સ્થિર રહેવા જ પ્રયત્ન કરીશ અને હું જો અચળ વેગથી ગતિ કરું છું તો હું અચળ વેગથી ગતિ કરવાનો જ પ્રયત્ન કરીશ. મારે મારા ગતિમાં કોઈ પરિવર્તન જોઈતું નથી. ધારો કે હું સ્થિર પડી છું તો હું સ્થિર જ પડી રહીશ. જો હું ગતિ કરતી રહીશ તો હું ગતિમાં જ રહીશ. તો આ મારો નેચરલી જે ગુણધર્મ છે એ ગુણધર્મને શું કહેવાશે? જડત્વ કહેવાશે. જો પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે અને ગતિમાં હોય તો ગતિમાં જ રહેવાનો પ્રયત્ન કરે. એ પદાર્થનો પોતાનો ગુણધર્મ છે, પ્રાકૃતિક ગુણધર્મ છે, નેચરલી જ છે, પ્રાકૃતિક ગુણધર્મ છે. તેને શું કહેવાશે? જડત્વ કહેવાશે. બરાબર? જડત્વના કેટલા પ્રકાર છે? તો કે જડત્વના કુલ 3 પ્રકાર છે. કયા કયા? સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. ત્રણેય જડત્વ આપણે યોગ્ય ડિટેલમાં ભણીશું ઉદાહરણ આપીને. તો સ્થિર સ્થિતિનું જડત્વ, તો પહેલા તેની વ્યાખ્યા લખવાની કે પદાર્થ જડત્વના ગુણધર્મને સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે. પદાર્થ જડત્વના ગુણધર્મને કારણે સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. અત્યારે હું સ્થિર છું, જ્યાં સુધી મારા પર અસંતુલિત બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી એક પણ બાજુમાં ગતિ કરીશ નહીં, સ્થિરની સ્થિર જ રહીશ. તો એ વખતે જે મારું જડત્વ છે એ જડત્વને શું કહેવાશે? સ્થિર સ્થિતિનું જડત્વ કહેવાશે. બરાબર? પદાર્થ સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરશે જ્યાં સુધી એના પર અસંતુલિત બાહ્ય બળ નહીં લાગે. તેને સ્થિર સ્થિતિનું જડત્વ કહે છે. એક ઉદાહરણ લઈએ. ધારો કે ઉદાહરણમાં આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ બસમાં આપણે ઊભા રહ્યા છે. બસ એકદમ બસ હમણાં સ્થિર છે, સ્થિર બસ છે. એમાં એક માણસ આપણે ધારો કે આમ થઈને ઊભા રહ્યા છે. બસ ચાલુ થઈ એટલે અચાનક શું થશે? ધક્કો વાગશે આપણને. એટલે આપણો પગ છે ને એ ગતિમાં આવવાનો પ્રયત્ન કરશે બસની બાજુમાં, પણ આપણું ઉપરનું જે શરીર છે એ ગતિનો શું કરશે? વિરોધ કરશે. એટલે આપણે અચાનક આમ પાછળની બાજુમાં ફેંકાઈ જઈશું. બરાબર? તે શેને કારણે થાય છે? સ્થિર સ્થિતિના જડત્વને કારણે થાય છે. બસમાં આપણે સ્થિર ઊભા રહ્યા છે અત્યારે, હવે બસ ચાલુ થઈ. અચાનક બસ ચાલુ થઈ એટલે નીચે આપણા શરીરનો જે નીચેનો ભાગ છે એ બસની જોડે ગતિમાં આવે છે, પણ આપણા શરીરનો જે ઉપરનો ભાગ છે એ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. બરાબર? તે વિરોધ કરે છે એ શું કહેવાય? પદાર્થનું જડત્વ કહેવાય. પણ કયું જડત્વ? સ્થિર સ્થિતિનું જડત્વ. બરાબર? પછી બીજો પ્રકાર છે ગતિનું જડત્વ. ગતિનું જડત્વ સેમ ટુ સેમ, પણ આમાં સ્થિર હોય તો સ્થિર અને આમાં ગતિમાં હોય તો ગતિમાં. શું લખાય? જડત્વના ગુણધર્મને કારણે અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. હવે ચાલો, બસ ચાલુ થઈ ગઈ. અચાનક બસ ચાલુ થઈ ગઈ એટલે પહેલો ધક્કો આપણને પાછળની બાજુમાં વાગી ગયો, પછી આપણે પાછળ સ્થિર થઈ ગઈ. હવે બસ ચાલે જ છે. અચાનક સ્ટોપ આવ્યો એટલે બસ હવે બ્રેક મારી. તો બ્રેક મારી ત્યારે આપણું શરીર હવે કેવું આવી ગયું હતું? તો હવે આપણું શરીર ગતિમાં આવી ગયું હતું. બરાબર? હવે બસે અચાનક બ્રેક મારી એટલે આપણું શરીર તો હજુ ગતિમાં જ છે. બસ સ્થિર થઈ ગઈ પણ આપણું શરીર ગતિમાં છે. તો આપણે શું કરીશું? અચાનક આમ આગળની બાજુમાં ઝૂકી જઈશું. કેમ કે હવે આપણો ઉપરનો જે શરીરનો ભાગ છે એ ગતિમાં રહેવાનો જ પ્રયત્ન કરે છે, પણ બસ તો અટકી ગઈ એટલે આપણો ઉપરનો ભાગ છે એ ગતિનો શું કરશે? વિરોધ કરશે. એ સ્થિર રહેવા માંગતું નહીં, એ ગતિ કરવા માંગે છે એટલે એનો વિરોધ થયો એટલે આપણને આગળની બાજુમાં ધક્કો વાગે છે. બરાબર? તો શું થશે? એ થયું આપણું ગતિનું જડત્વ. હવે આવશે આપણું દિશાનું જડત્વ. દિશાનું જડત્વ એટલે શું? તો કે જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ જે નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય તે દિશામાં ગતિ ચાલુ રાખે છે. ક્યાં સુધી? જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. આપણે ધારો
એક્ટિવા લઈને નીકળ્યા અથવા બાઇક લઈને નીકળ્યા, બરાબર, વળાંક આવે તો આપણું શરીર અચાનક આમ એક બાજુમાં નમી જાય છે. વળાંક આવતા તો તમે પેલી રેસવાળી ગેમ જોતા હશો, એમાં કોઈ એક બાજુમાં આમ નમતું રહે છે. તો એ નમે છે શું કામ? તો કે દિશાના જડત્વને કારણે. ધારો કે તમે સુરેખ પથ પર ગતિ કરો છો, સુરેખ પથ પર એટલે સીધા અચાનક, અને જેવો વળાંક આવશે એટલે તમારું શરીર શું થશે? નમી જશે. એ કેમ નમી ગયું? કે દિશાના જડત્વને કારણે. શરીર કઈ બાજુમાં નમશે? તો કે વળાંકની વિરુદ્ધ દિશામાં. પહેલા આપણે સુરેખ પથ પર ગતિ કરતા હતા, અચાનક વળાંક આવ્યો એટલે આપણું શરીર નમી ગયું. તો કઈ બાજુમાં નમી જશે? તો કે વળાંકની વિરુદ્ધ બાજુમાં નમી જશે. બરાબર છોકરાઓ, તો જડત્વ હતું. ફરીથી આપણે એકવાર જોઈએ. પહેલા જડત્વ એટલે શું, તેના પ્રકાર અને દરેકના યોગ્ય ઉદાહરણ. તો જડત્વ એટલે શું? તો કે પદાર્થ જ્યાં સુધી સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે, અને ગતિમાં હોય તો ગતિની અવસ્થા ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે. એની એ જ અવસ્થામાં રહે, એને પોતાનામાં પરિવર્તન જોઈતું નહીં. સ્થિર છે તો સ્થિર જ રહેશે, અને ગતિમાં છે તે ગતિમાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. બરાબર, એનો નેચરલી જે ગુણધર્મ છે એનો શું કહેવાશે? જડત્વ કહેવાશે. એને ફેરફાર ગમતો નથી, એટલે ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. બરાબર, જડત્વના કેટલા પ્રકાર? 3 પ્રકાર: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. સ્થિર સ્થિતિમાં બસમાં સ્થિર ઊભા છે, અચાનક ધક્કો વાગે છે એટલે આપણે પાછળની બાજુમાં ઝૂકી જઈએ છીએ. બરાબર, એમાં શું રહેશે? કે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. ક્યાં સુધી? જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે. ગતિનું જડત્વ, જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. ક્યાં સુધી? જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે. દિશાનું જડત્વમાં શું આવશે? જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ જે નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય તે દિશામાં ગતિ ચાલુ રાખે છે. જે દિશામાં ગતિ કરતો હોય તે દિશામાં ગતિ ચાલુ રાખે છે. ક્યાં સુધી? જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે. બરાબર, અને એના 3 ઉદાહરણ છે. મેં 3 ઉદાહરણ અત્યારે શોર્ટમાં લખ્યા છે, તમારે આખું ઉદાહરણ ડિટેલમાં લખવાનું રહેશે. બરાબર, તો અહીંયા આપણે 3 માર્ક્સની થિયરી પૂરી થઈ.